બધાએ જય બોલી દો સદારામ બાપાની ને દાદા ભગવાનની. બોલો સદારામ બાપાની, દાદા ભગવાન કી, ઠાકોર સમાજ કી. પુરાજીએ નામ લીધા છે એટલે સમાજની બેઠક છે એટલે બધા હરખા સમાજમાં, એટલે કોઈના નામ નથી લેતો. સૌ આગેવાન શ્રીઓ અહીંયા ઉપસ્થિત, સમગ્ર આનો જે વિડીયો કરવો હોય તો કરજો ને, જ્યાં મેલવા હોય એ મેલજો. આમ તો પહેલા આપણે ના પાડતા હતા પ્રતાપજી, પણ આપણા ઠાકોર સમાજના ગ્રુપોમાં એટલા માટે કે જે લોકો અહીંયા નથી આવ્યા એમના સુધી આ વાત પહોંચે એટલે મેલજો. લાઈવ કરવાની છૂટ છે, આપણે વ્યવહાર વગરની કોઈ વાત કરતા નથી એટલે મૂકજો બધા. ઉતાળમાં ભૂલી ગયો હોય તો ના મેલાવે. કોઈ મુદ્દો એવો લાગતો હોય વાંધાજનક એને ના મૂકવો. સૌ આગેવાન શ્રીઓ, સમગ્ર વાવ તાલુકામાંથી પધારેલા સૌ, દરેક ગામમાંથી, જે ઢીમા સાઈડનો પટ્ટો છે એમાંથી ઓછી હાજરી છે ત્યાં અલગ મીટિંગ કરીશું. તમારા મનમાં એક પ્રશ્ન આવતો હશે કે જાનાવાડામાં મીટિંગ કેમ? અમુકના મનમાં થતું હોય ગગાજી, પુરાભાઈ. પણ થોડા સમય પહેલા પહેલી એક વાત ચોક કરી દઉં. આદરણીય સ્વરૂપજી ઠાકોર સાહેબ, ગુજરાત સરકારના મંત્રીશ્રી, એમણે આજે આપણને ટાઈમ આપેલો હતો, પણ ગુજરાતના ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ બનાસકાંઠાના પ્રવાસે હોય, એમને ચાલે એવું નહોતું એટલે એમની હાથે પ્રવાસમાં છે એટલે સ્વરૂપજીને સૌ તાળીઓથી વધાવો. એમણે શુભેચ્છા પાઠવી છે આપણને બધાને કે મારી શુભેચ્છાઓ વાવ તાલુકા અને બનાસકાંઠાના ઠાકોર સમાજ હાથે છે જ, એટલે અનિવાર્ય સંજોગોના લીધે ઉપસ્થિત નથી થયા. એમના પરિવારમાંથી, ગામમાંથી એમના ભાઈ મનુજી, ચંદુજી બધા બીઓકમાંથી આવ્યા છે એટલે શુભેચ્છાનો સંદેશ લઈને આવ્યા છે. એટલે આદરણીય સ્વરૂપજીની શુભેચ્છાઓ આપણી હાથે છે. આદરણીય બેન શ્રી ગેનીબેન ઠાકોર સાહેબ અહીં ઉપસ્થિત નથી. એમના ધ્યાન ઉપર તારીખ આપણે મૂકેલી જ હતી, પણ દિલ્હી લોકસભા ચાલુ છે એટલે બેન ગેનીબેન ઠાકોર સાહેબ પણ ઉપસ્થિત નથી રહી શક્યા, એટલે બેનનો પણ શુભેચ્છા સંદેશો આપણી હાથે છે. બેનને પણ તાળીઓથી વધાવો. થોડા સમય પહેલા, આજથી 20 દિવસ પહેલા, નવેક તાલુકાના આગેવાનો, એમાં પાલનપુર, ધાનેરા, ડીસા, થરાદ, દિયોદર, લાખણી, કાંકરેજ, ભાભર, વાવ, સોઈગામ, રાધનપુર ને સાતલપુર, આટલા તાલુકાના આગેવાનો દિયોદર ઠાકોર સમાજની બોર્ડિંગમાં મળ્યા હતા.